ત્યારે કડી અને વિસાવદરની વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામ થોડીક જ વારમાં સામે આવશે। મતગણતરીના એક બાદ એક જે પરિણામો સામે આવશે ત્યારે નક્કી થશે કે જનતાએ કોને મત આપ્યો છે અને મત બાદ જનતાના જે સવાલો હતા, જનતાના જે પ્રશ્નો છે તેને કોણ વાચા આપશે તે નામ થોડીક જ વારમાં સામે આવશે। કડી વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે। જે રીતે કડી અને વિસાવદરમાં પેટા ચૂંટણીનું આજે મતગણતરી, ત્યારે સૌપ્રથમ પોસ્ટલ બેલેટ અને બાદમાં ઈવીએમની મતગણતરી કરવામાં આવશે। કડીની પેટા ચૂંટણીમાં કે જ્યાં 8 ઉમેદવારના ભાવિનો ફેસલો થવા જઈ રહ્યો છે। જ્યારે ભાજપના રાજેન્દ્ર ચાવડા, કોંગ્રેસના રમેશ ચાવડા મેદાને છે। અહીંયા ત્રિપાંખીયો જંગ જામ્યો છે અને આપમાંથી જગદીશ ચાવડાનું નામ એ ભાવિ જે છે એ પણ આજે નક્કી થઈ શકે છે। આ ત્રણેય જે નામ અહીંયા સામે આવ્યા છે કડી વિધાનસભા પેટા ચૂંટણીની। કલ્પિન ત્રિવેદી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। કલ્પિન, જે રીતે અહીંયા કડીમાં પણ ત્રિપાંખીયો જંગ જામ્યો છે અને જે એક બાદ એક જે મતગણતરી શરૂ થશે, પોસ્ટલ બેલેટ બાદ ઈવીએમની મતગણતરી થશે, ત્યાં અત્યારે કેવો માહોલ છે, શું પરિસ્થિતિ છે ત્યાંની? બિલકુલ, ખાસ ખૂબ સકારાત્મક વાતાવરણની વચ્ચે તમામ ઉમેદવારો છે, 8 ઉમેદવારો કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટેના તમામ જે ઉમેદવારો છે તે મતગણતરી કેન્દ્ર ખાતે પહોંચી ચૂક્યા છે। ખાસ કરીને એટલા માટે વાત મહત્વની છે કે 21 રાઉન્ડની અંદર આ મતગણતરી જે છે તે થવાની છે। પ્રથમ તબક્કાની અંદર પોસ્ટલ બેલેટની ગણતરી થશે અને તદ ઉપરાંત ઈવીએમની ગણતરી જે છે તે ક્રમાંક અનુસાર જે છે તે કરવામાં આવશે। પ્રથમ તબક્કાની અંદર, બીજા તબક્કાની અંદર એમ 21 રાઉન્ડની અંદર આ મતગણતરી જે છે તે થવાની છે। સરેરાશ આ કડી વિધાનસભાની બેઠક પર 2,85,297 જેટલા મતદારો છે તે નોંધાયેલા છે। ઉપરાંતની વાત એટલા માટે છે કે સરેરાશ અત્યાર સુધીની વાત કરવામાં આવે તો વર્ષ 1998-97 થી લઈને વર્ષ 2025 સુધી જે મતદાન થયું છે તે સૌથી ઓછું મતદાન આ વર્ષે એટલે કે આ પેટા ચૂંટણી અંદર નોંધાયું છે। માત્ર 57-58% જેટલું સરેરાશ મતદાન છે તે નોંધાયું છે। કડીની પેટા ચૂંટણી એટલા માટે યોજાઈ કે કરશનભાઈ સોલંકીનું જે છે તે આ બેઠક પર તેઓ ધારાસભ્ય હતા અને તેમનું દુઃખદ નિધન થયું અને તે દુઃખદ નિધન થવાના કારણે આ બેઠક ખાલી પડી હતી। આ બેઠક ખાલી પડવાની સાથે જે છે તે ભારતીય ચૂંટણી પંચ દ્વારા એક નિર્ણય કરવામાં આવ્યો કે આ બેઠક પર પેટા ચૂંટણી જે છે તે યોજવામાં આવશે। ભારતીય જનતા પાર્ટીમાંથી રાજેન્દ્ર ચાવડાની પસંદગી કરવામાં આવી તો કોંગ્રેસમાંથી રમેશ ચાવડા કે જેઓ વર્ષ 2012ની અંદર અહીંયાથી ચૂંટાઈને આવ્યા હતા અને ધારાસભ્ય બન્યા હતા। તેઓએ સુપ્રસિદ્ધ ફિલ્મ કલાકાર અને ઈડરથી પૂર્વ ધારાસભ્ય હિતુ કુનડિયાને વર્ષ 2000માં માત આપી હતી। એટલે આ પ્રમાણેની આખી સ્થિતિ હતી। તે પૂર્વે કોંગ્રેસમાંથી બળદેવજી ઠાકોર જે છે તેઓ પણ આ જ વિધાનસભાની બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા। ત્યાર તદ પશ્ચાતની વાત કરીએ તો નીતિનભાઈ પટેલ જે કે પૂર્વ નાયબ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, નાણામંત્રી પણ રહી ચૂક્યા છે, તેઓ પણ આ જ બેઠક પરથી જે છે તે ચૂંટણી લડી ચૂકેલા છે અને જીતેલા પણ છે। આમ પરંપરાગત રીતે જો કહીએ તો આ બેઠક છે તે ભારતીય જનતા પાર્ટીની સીધી રીતે ગઢ છે। 98 થી લઈને 25 સુધી 2 વખત આ બેઠક જે છે તે કોંગ્રેસના ફાળે ગઈ છે અને ત્યાર પછીના જે વર્ષો છે તે વર્ષોમાં ભારતીય જનતા પાર્ટીને જે છે તે જનતાએ આશીર્વાદ આ બેઠક પરથી આપ્યા છે। હવે જોવું રહ્યું કે આ જે પેટા ચૂંટણી યોજાઈ રહી છે તેમાં કુલ 8 ઉમેદવારો છે। સામાન્ય રીતે રાજકીય પંડિતો એવું માની રહ્યા છે કે આ બેઠક પર ત્રિપાંખીયો જંગ થશે, કારણ કે આમ આદમી પાર્ટીમાંથી જગદીશ ચાવડા છે તેઓ આ ચૂંટણી લડી રહ્યા છે, સાથે અન્ય રાજકીય પક્ષો છે તેઓ પણ ચૂંટણી લડી રહ્યા છે। પરંતુ મહત્વની વાત એટલા માટે છે કે જે પ્રમાણે આખો જે ચૂંટણી પ્રચાર ચાલ્યો, જે દમખમ સાથે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચારો કરવામાં આવ્યા, તેમાં એવું સીધું ઉડીને આંખે વળગે તેવી વાત એ સામે આવી કે આ બેઠક પર સીધી ટક્કર જો કોઈ પક્ષની સામે હોય તો એ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સામેની છે। રાજેન્દ્ર ચાવડા જે 1986 થી જનસંઘની અંદર સક્રિય રહ્યા અને તેના જ કારણે કદાચ તેઓને ભારતીય જનતા પાર્ટીએ પસંદ કર્યા, આ પ્રમાણેની સ્થિતિ છે। નક્ષિક પ્રામાણિક અને અલગ અલગ પદો પર તેઓ ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના રહી ચૂક્યા છે, સેવાઓ આપી છે। કોંગ્રેસમાંથી જે ઉમેદવાર છે તેઓ પણ કડી નગરપાલિકાના નેતા વિપક્ષ રહ્યા છે। કોર્પોરેટરથી લઈને તેઓએ પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી। પાયાના કાર્યકર કોંગ્રેસના રહ્યા છે। એટલે કોંગ્રેસે એક અનુભવી અને ખાસ કરીને એવા પીઢ વ્યક્તિને આ જે છે તે વિધાનસભા લડવા માટેની તક આપી, એટલે તે નામ છે રમેશ ચાવડા। રમેશ ચાવડા જે છે તે 2017ની જે ચૂંટણી હતી તેમાં કરશનભાઈ સોલંકી સામે લડી રહ્યા હતા। તેઓ ખૂબ પાતળી સરસાઈથી નજીવી જે છે તેઓને હાર સાંપડી હતી, તે પ્રમાણેની સ્થિતિ હતી। પરંતુ હાલ તેઓ પુનઃ એક વખત 2025માં જ્યારે આ પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે, આ પેટા ચૂંટણીનું મતગણતરી જે છે
તે શરૂ થઈ રહી છે તેમાં પણ તેઓ ખાસ કરીને આ ચૂંટણી લડ્યા અને તેમની પસંદગી કરવામાં આવી. હાલ તબક્કાની સ્થિતિની વાત કરવામાં આવે તો બરાબર 21 રાઉન્ડની અંદર ખાસ મતગણતરી જે છે તે થવાની છે. પ્રથમ તબક્કાની અંદર પોસ્ટલ બેલેટ થશે અને ત્યારબાદ 21 રાઉન્ડ જે છે તે તબક્કાવાર ક્રમાનુસાર જે છે તે આ બેઠકમાં તેની મતગણતરી કરવામાં આવશે. ખાસ કરીને 50% જેટલું મતદાન જે છે તે નોંધાયું કહી શકાય. સરેરાશ 58% છે, પરંતુ જે કુલ મતદારોનો આંકડો છે તે 2,87,000 જેટલો છે. એટલે તેની સામે ખાસ આ જે મતદાન છે તે ખૂબ સરેરાશ ઓછું થયેલું હોવાનું પણ લોકો માની રહ્યા છે. ઉપરાંતની વાત એટલા માટે છે કે જે પ્રમાણે આ સ્થિતિ એ છે કે કડીની જનતાએ કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખ્યા હશે, કડીની જનતા કોને પોતાનો પ્રતિનિધિ બનાવીને વિધાનસભાની અંદર પોતાના પ્રશ્નો મૂકવા માટે આજે મોકલશે, તે તમામ બાબતો જે છે તે લગભગ 11 થી 11:15 ની વચ્ચે આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. કારણ કે 21 રાઉન્ડ છે, 21 રાઉન્ડની ગણતરી લગભગ હું માનું છું તે પ્રમાણે કે ઈવીએમ થી જે ગણતરી થતી હોય છે તે ખૂબ સરળતાથી અને ફાસ્ટ રીતે થતી હોય છે. ઝડપી પ્રક્રિયા છે આખી, એટલે તેમાં કોઈ વિલંબને ક્યાંય કોઈ સ્થાન નથી. હું માનું છું ત્યાં સુધી કે લગભગ 11 થી 11:30 ની અંદર આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. કડીની જનતાએ આ બેઠક પર કોને આશીર્વાદ આપ્યા છે, કોની પર પોતાની પસંદગીનો કળશ ઢોળ્યો છે, તે તમામ બાબતો છે તે લગભગ 11:30 સુધી ચિત્ર સ્પષ્ટ થઈ જશે. જી બિલકુલ કલ્પિન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. આપણી સાથે ઉમંગ રાવલ ન્યૂઝ રૂમથી લાઈવ જોડાઈ ગયા છે. ઉમંગ, જે રીતે કડી અને વિસાવદરની આ પેટા ચૂંટણીના એક બાદ એક હવે જે રિઝલ્ટ સામે આવશે, અત્યારે જે બેલેટ પેપર પછીના જે રિઝલ્ટ સામે આવી રહ્યા છે જેમાં ભાજપ આગળ છે, શું વિગતો? વિક્રમ, જે રીતે બેલેટ પેપરની શરૂઆત અને તમને બતાવી દઉં કે વિસાવદરમાં અને કડીમાં બંને ભાજપના જે ઉમેદવાર છે, બેલેટ પેપરમાં આ કડીથી છે ભાજપના ઉમેદવાર અને સાથે જ આ કડીના કોંગ્રેસના ઉમેદવાર પણ વિસાવદરમાં પણ ભાજપના ઉમેદવાર છે આગળ ચાલી રહ્યા છે. પરંતુ અહીંયા ભલે લાપસીના અંધાણ મૂકી દીધા હોય, પરંતુ હજી હરખાવાની જરૂર નથી. 21 રાઉન્ડ છે, 21 રાઉન્ડ હજી તેના મતગણતરી બાકી છે. બેલેટ પેપરની શરૂઆત થઈ છે, ઈવીએમ ખુલવાના બાકી છે. જે રીતે આપણે વાવ પેટા ચૂંટણીમાં જોયું હતું કે જે સરેરાશ આંકડા જે આવતા હતા આગળ પાછળના, કોક 5 આગળ, 10 આગળ, 150 આગળ, 200 પાછળ, આવા જે આંકડા હતા એ જ પ્રકારે વિસાવદરમાં પણ થવાનું છે. ગોપાલભાઈએ પણ તૈયારી પૂરી કરેલી છે. કોંગ્રેસ ક્યાંક દેખાઈ રહ્યું છે માર્કેટમાં, પરંતુ ભાજપ અને આમ આદમી પાર્ટી એટલે કે ગોપાલ ઇટાલિયા છે તેમના વચ્ચે કાંટે કી ટક્કર અહીંયા જોવા મળશે. બેલેટ પેપરની મતગણતરી શરૂ, જેમાં બેલેટ પેપરમાં બંને જે વિધાનસભા છે એટલે કે કડી અને વિસાવદર બંનેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. હજી તો કોના ઢોલ વાગશે એ પણ નક્કી કરવું અઘરું છે, કારણ કે જ્યાં આગળ મતગણતરી થઈ રહી છે ત્યાં ત્રણેય પક્ષના, આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય, આ ત્રણેય પક્ષના કાર્યકર્તાઓ ઢોલ નગારા લઈને પહોંચવા માંડ્યા છે. લગભગ 9 વાગે કે 10 વાગ્યાની આસપાસ છે પહેલા રાઉન્ડની શરૂઆત થશે અને જેવો રાઉન્ડ પતશે એટલે એના પણ રૂઝાન આવશે. પણ બેલેટ પેપરમાં જે આવ્યું છે વિક્રમ, એમાં કડીમાં પણ આ ભાઈ જે ઉમેદવાર છે તે અને વિસાવદરમાં પણ કિરીટ પટેલ એ બંને આગળ ચાલી રહ્યા છે. જોવાનું રહેશે કે પહેલા તબક્કાની અંદર કે પહેલો રાઉન્ડ પૂરો થાય છે ત્યારબાદના પરિણામ શું આવે છે. અને એટલા માટે જ ગુજરાત ફર્સ્ટે સૌથી પહેલું બ્રેકિંગ માર્યું છે કે બેલેટ પેપરની ગણતરી શરૂ અને એમાં ભારતીય જનતા પાર્ટીના બંને ઉમેદવાર છે આગળ ચાલી રહ્યા છે. સચોટ અને સાચી માહિતી જોવા માટે ગુજરાત ફર્સ્ટ સાથે કોણ બને છે વિજેતા બંને વિધાનસભાના, એ જોવા માટે બન્યા રહો. જી વિક્રમ. બિલકુલ ઉમંગ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. પણ અહીં આપ જોડાયેલા રહેજો, કારણ કે આપણી સાથે રાજકીય વિશ્લેષક વિશાલભાઈ પટેલ જોડાઈ ગયા છે. વિશાલભાઈ, ગુજરાત ફર્સ્ટ પર આપનું સ્વાગત છે. અને અહીંયા આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ કડી અને વિસાવદર આ પેટા ચૂંટણીની, કયા મુદ્દાઓ આ વર્ષે આ પેટા ચૂંટણીમાં જે રીતે પ્રચાર દરમિયાન રહ્યા અને શું લાગે છે આપને કે અહીંયા જે ત્રિપાંખીયો જંગ આ બંને બાજુ જે જામી રહ્યો છે, ક્યાંક કડીને આપણે સોનાની દડી કહીએ છીએ, વિસાવદરની અંદર પણ જે વટનો સવાલ છે, આ બંને જે વિધાનસભાની વાત કરીએ, શું લાગે છે આપને કેવો ચિતાર રહેશે? આ વખતે જે બંને વિધાનસભાની જે પેટા ચૂંટણી યોજાઈ છે તેની અંદર ડે 1 થી જ્યારથી ઉમેદવારોના નામ જાહેર થયા ત્યારથી લઈ સૌથી ચર્ચાસ્પદ વિસાવદર રહ્યું છે. વિસાવદરની અંદર ત્રિપાંખીયો જંગ જે રીતે ફેલાયો હતો અને કડીની અંદર પણ જે રીતે ત્રિપાંખીયો જંગની અંદર આમ આદમી પાર્ટીએ પણ ઉમેદવારો ઉતાર્યા છે, કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીએ પણ મજબૂત ઉમેદવારો ઉતાર્યા છે. પરંતુ બંનેનું આપણે વિશ્લેષણ કરવા જઈએ ત્યારે સૌથી પહેલા આ વખતે જે બે પેટા ચૂંટણી પૈકી વિસાવદર એ સૌથી હાઇલાઇટ અને
દરેક બાબતના દરેક મુદ્દાની અંદર ચર્ચાસ્પદ રહેતું વિસાવદર જે છે એની વાત કરવા જઈએ તો તેની અંદર જે રીતે સૌથી ડાયરેક્ટ ટક્કર જે છે એ પબ્લિક અને જનતા જે રીતે જણાવી રહી છે અને અત્યારે જે રીતે ચૂંટણીના ઇલેક્શન વખતે પણ જે જોવા મળ્યું છે તે મુજબ જોવા જઈએ તો ડાયરેક્ટ ટક્કર જે છે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચેની છે. અને કડીની અંદર વાત કરવા જઈએ તો જે રીતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે પરંતુ ડાયરેક્ટ ટક્કર જોવા જઈએ તો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રહેલી છે. એટલે ત્રિપાખીય જંગની અંદર જે રીતે આપણે કહીએ છીએ કે ગુજરાતની અંદર ક્યાંય ત્રીજો પક્ષ ફાવતો નથી, પરંતુ વિસાવદરની અંદર જનતા જે રીતેનો જનતાનો જનાદેશ હતો કે જે રીતે આમ આદમી પાર્ટીના ઉમેદવારને જ્યારે જીતાડેલા હતા, વિધાનસભાનું ઇલેક્શન હતું ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર જે છે કે ત્યાંથી જીતેલા હતા, પરંતુ કારણોસર એ પાર્ટી છોડીને બીજા પક્ષની અંદર ચાલ્યા ગયા. એટલે આની અંદર બે ફેક્ટર આની અંદર સૌથી વધારે કામ કરીએ છે. કારણ કે હું વિસાવદરના ગ્રાઉન્ડ લેવલ ઉપર જઈને જોયેલું છે કે વિસાવદરની જે જનતા જે છે એને વિકાસના કામો, કોણ મારું કામ કરશે, કોણ મારા સવાલો વિધાનસભા સુધી પહોંચાડશે, એ સૌથી પહેલી વસ્તુ છે. કેશુબાપા જ્યારથી ઇલેક્શન હતું ત્યારથી સીએમ 2 વખત સીએમ પણ વિસાવદરે આપેલા છે આપણને ગુજરાતને, અને એ પછીથી જે રીતેનો પ્રકાર રહેલો છે કે પેટા ચૂંટણી એ વિસાવદરની અંદર બહુ કોમન જોવા મળી છે. પરંતુ નવા જ પક્ષની જ્યારે વિસાવદર માંગણી અને ચૂંટણી કરતું હોય છે, પરંતુ આ વખતે બે ફેક્ટર કામ કરી જશે. એક ભારતીય જનતા પાર્ટીના અંદરો અંદર લડાઈ કે જે રીતે અંદરો અંદર એમના કાર્યકર્તાઓ અને એમના જ માણસો વચ્ચે જે રીતે ખૂટ પડેલી હતી એ ક્યાંક એમનો માઇનસ પોઈન્ટ બનશે તો ગોપાલ ઇટાલિયા ક્યાંક આની અંદર જીતી જશે. પરંતુ જ્યારે આ બંને વચ્ચે જીત અને હાર વચ્ચેનો જે ફરક હશે એ બહુ ઓછા વોટના માર્જિનથી પાતળી સરસાઈથી બંને પક્ષ જે છે અત્યારે આપણે કહેવું અત્યારે મુશ્કેલ બનશે, પરંતુ જે રીતે અત્યારે બેલેટ પેપર ખુલી રહ્યા છે ત્યાં ભારતીય જનતા પાર્ટીના પક્ષ તરફ પલ્લો જઈ રહ્યો છે. એ સ્વાભાવિક છે કે સરકારી કાર્યકર્તાઓ જે છે એમને બેલેટ પેપર દ્વારા ઇલેક્ટ કર્યું છે તે અત્યારે ભારતીય જનતા પાર્ટી તરફ જઈ રહ્યું છે. પરંતુ આપણને ઓલમોસ્ટ 11 વાગ્યા સુધીની અંદર આપણને પિક્ચર ક્લિયર થઈ જશે કે વિસાવદરની અંદર જનતા કોને જનાદેશ આપ્યો છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી જે છે એ મજબૂત ઉમેદવાર ઉતાર્યો છે, પરંતુ જ્યારે આમ આદમી પાર્ટીએ જે પ્રચાર પ્રસાર અને છેલ્લા જે રીતે આપણે કહીએ કે જેટલી એમને વિડીયો રેકોર્ડ્સ મળ્યા છે, જે રીતે ત્યાં આગળથી દારૂ ને બધું જે પકડાયેલું છે, એટલે એક મુદ્દા જે છે આમ આદમી પાર્ટીએ બહુ સારી રીતે સોશિયલ મીડિયા થ્રુ ક્રિએટ કરેલા છે. પરંતુ વિસાવદરની જનતા જે છે બહુ ભોળી જનતા છે, તેને ખેડૂતના પ્રશ્નો કોણ સોલ્વ કરી આપશે, જનતાના પ્રશ્નો કોણ વિધાનસભા સુધી પહોંચાડશે અને વિસાવદરના કામ કોણ કરશે, એ વિસાવદરની જનતાને બહુ જરૂરી છે. એટલે વિસાવદરની જનતા જે છે એ અત્યારે મુશ્કેલ બનશે. કારણ કે આ વાવ થરાદની ઇલેક્શનના જેવું થશે કે જ્યાં સુધી છેલ્લા ઈવીએમ બૂથ નહીં ખુલે ત્યાં સુધી આપણે વિસાવદરમાં જોવું રહેશે કે કોણ જીતશે. પરંતુ કડીનું પિક્ચર જોવા જઈએ તો કડીના પિક્ચરની અંદર જે રીતે આપણા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જે રીતે ત્યાં આગળ કેમ્પેનિંગ કરેલું છે અને કડીની જનતા જે છે એ ઓલમોસ્ટ કડીની અંદર ક્યાંક ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલે એવું લાગી રહ્યું છે. લોકોના પ્રશ્નો જે છે ગ્રાઉન્ડ લેવલના પ્રશ્નો, જ્યારે આગળ પણ કોંગ્રેસ હતું કડીની અંદર, પરંતુ જ્યારથી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ જે તે કડીની અંદર પણ વિકાસના કામો સારા એવા થયેલા છે અને કડીની જનતા જે છે એ અત્યારે જે રીતે મિજાજ લાગી રહ્યો છે અને જે રીતે ઓછું વોટિંગ થયું છે એ તરફી આપણે કહી શકીએ છીએ કે ક્યાંક ભારતીય જનતા પાર્ટી કડીની અંદર એમનું કમળ ડાયરેક્ટ ખીલી શકે એમ છે. બિલકુલ વિશાલભાઈ આપણી સાથે ઉમંગ રાવલ ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ગયા છે. ઉમંગ, કડી અને વિસાવદરની આ પેટા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે, શું અપડેટ લઈને આવ્યા છો? તો કડીમાં અત્યારે જે રીતે ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચૌહાણ આગળ છે, ત્યારે અહીંયા જે એક બાદ એક જે પરિણામો સામે આવી રહ્યા છે કડી અને વિસાવદરની પેટા ચૂંટણીની, અહીંયા જે મતગણતરી ચાલી રહી છે પોસ્ટલ બેલેટની મતગણતરીમાં ભાજપ આગળ છે. ત્યારે ઉમંગ રાવલ આપણી સાથે ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ગયા છે. ઉમંગ, જે રીતે પેટા ચૂંટણીની અત્યારે મતગણતરી ચાલી રહી છે, શું અપડેટ લઈને આવ્યા છો? બિલકુલ, એટલે પેટા ચૂંટણીની મતગણતરી શરૂ અને બેલેટ પેપરમાં જે રીતે આપણે જોયું કે કોંગ્રેસના અને આમ આદમી પાર્ટી બંને વિધાનસભા ઉપર પાછળ ચાલી રહી છે. પહેલા રાઉન્ડની શરૂઆત હું માનું છું ત્યાં સુધી 15 મિનિટમાં થવી જોઈએ, એટલે કે 9 વાગ્યાની આસપાસ, અને પહેલા રાઉન્ડના અંતે પણ ક્યાંક ભાજપ આગળ રહે તેવું આંકલન છે. એ આધારભૂત સૂત્રો કહી રહ્યા છે કે પહેલો, બીજો અને 5 રાઉન્ડ સુધી ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી શકે છે. ત્યારબાદની જે મતપેટીઓ ખુલશે, એટલે કે ઈવીએમ જેમ ખુલશે તેમ માની શકાય છે કે કોંગ્રેસ કડીમાં અથવા તો વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા આગળ આવી શકે છે. પરંતુ આ 21 રાઉન્ડ છે અને 21 રાઉન્ડનું આપણે ચિત્ર જોયું છે કે જ્યારે વાવ વિધાનસભા પેટા ચૂંટણી હતી, જે પ્રકારે એક બધા ઉમેદવારને થતું, એ વખતે પણ બંને ઉમેદવારોને એવું થતું કે ભાઈ હવે મારી જીત નક્કી, પણ
21મા રાઉન્ડે જે ચિત્ર આવ્યું હતું અને એમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીની જીત થઈ હતી વાવની અંદર, એ જ પ્રકારે વિસાવદર અને કડીમાં પણ ઉતાવળું કોઈ પણ ઉમેદવારે કરવાની જરૂર નથી, કારણ કે બંને કાંટે કી ટક્કર જેવી સીટ છે અને ખાસ કરીને હાઈ વોલ્ટેજ આપણે જો સીટ કહીએ તો વિસાવદરની અંદર જે પ્રકારે ખેડૂતોના માંગથી લઈ એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ થયો, એમાં પૂર્વ મુખ્યમંત્રીને પણ યાદ કરવામાં આવ્યા, ઘણા બધા અટકંડાઓ થયા, ચૂંટણીના મતદાન પહેલા દારૂ પકડાય, ક્યાં તો પછી કોઈ સ્ટિંગ ઓપરેશન થાય, એટલે ઘણા બધા અપ્સ એન્ડ ડાઉન્સ આ ચૂંટણીની અંદર જોવા મળ્યા. જો કે કડીની અંદર ખાસ એવું જોવા નતું મળ્યું, પ્રચાર જોવા મળ્યા હતા, રેલીઓ જોવા મળી હતી, પરંતુ હાઈ વોલ્ટેજ આપણે જો સીટ કહીએ તો સીધો આક્ષેપ છે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે તેમણે લગાવ્યો હતો ભાજપના ઉમેદવાર ઉપર કે ભ્રષ્ટાચારનો સૌથી મોટો આક્ષેપ છે એમના ઉપર લગાવવામાં આવ્યો હતો. અને જ્યારથી ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી જ ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં ધામા નાખ્યા હતા. અને આપણી સાથે ધર્મેશ વૈદ્ય, વિનોદ દેસાઈ આપણી સાથે છે, તેમની સાથે કરીએ. વિનોદભાઈ, કડીમાં બહુ હાઈ વોલ્ટેજ નથી દેખાતું, પણ ક્યાંક રસાકસી દેખાઈ રહી છે. કડી એ સીટ છે કે આમ ઉત્તર ગુજરાત છે, આપણે ચૂંટણીનું એપી સેન્ટર પણ કહે ને લેબ પણ કહે, તો કડીમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી છે નીતિનભાઈ, તેઓએ પણ પ્રચાર કરીને લડી પણ ચૂક્યા છે. ઉમંગ, આ ચૂંટણીની મહત્વની જો વાત કરીએ તો બે ઉમેદવારોના ભાવિ દાવ પર નથી, ઘણા બધા નેતાઓના ભાવિ આ ચૂંટણીના કારણે દાવ પર છે. કડીની જો વાત કરીએ તો કડીમાં કોંગ્રેસ તરફથી ઉમેદવાર રમેશ ચાવડા હોય, પણ બળદેવજી ઠાકોર, સાંસદ ગેનીબેન ઠાકોર અને રઘુભાઈ દેસાઈ, આ ત્રણની જવાબદારી સામા પક્ષે વાત કરીએ તો નીતિનભાઈ પટેલ જે પૂર્વ નાયબ મુખ્યમંત્રી પણ આપણા ગુજરાતમાં રહી ચૂક્યા છે, તેમના પણ ભવિષ્ય, રાજકીય ભવિષ્ય અહીંયા દાવ પર છે. કારણ કે કોણ જીતે છે એના ઉપર નક્કી થશે કે આગામી દિવસોમાં આ નેતા ક્યાં હશે. એ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંનેમાં, કારણ કે જે પ્રકારે ભલે વિસાવદર જેટલો હાઈ વોલ્ટેજ ડ્રામા ન રહ્યો હોય, વાવની જે ચૂંટણીની રસાકસી હતી એવી જ રસાકસી આ બંને બેઠક ઉપર હતી, પરંતુ ફોકસ વિસાવદર હોવાના કારણે કડીની જે ચૂંટણી છે એ કદાચ મીડિયામાં એટલી હાઇલાઇટ ન થઈ હોય, પરંતુ ત્યાં પણ જે રાજકીય ડ્રામા છે તે હાઈ વોલ્ટેજ એનો હતો જ, પણ વિસાવદર ફોકસ હતું એટલે એના ઉપર કોઈની નજર નથી ગઈ. પરંતુ જે આંતરિક વિકાસના મુદ્દાઓ અહીંયા મહત્વના રહ્યા, બંને પાર્ટીઓ, ત્રણેય પાર્ટીઓ દ્વારા અને શંકરસિંહ વાઘેલાની પાર્ટી દ્વારા પણ કડીના જે વિકાસની વાતો કરવામાં આવી ને એને લઈને મત માંગવામાં આવ્યા. કારણ કે જે પ્રકારે વરસાદ થયો અને એક જ વરસાદમાં કડીના હાલ બેહાલ થઈ ગયા. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ એક જગ્યાએથી લાઈવ પણ કર્યું અને ત્યાં એમને બતાવ્યું કે જુઓ ભાઈ, આ આપણો વિકાસ છે. હજી તો અહીંયા એક વરસાદ નથી પડ્યો ત્યાં જે પ્રકારની સ્થિતિનું કડીમાં નિર્માણ થયું છે. એટલે કુલ મિલાકે જો વાત કરીએ તો બંને પક્ષો, બંને બેઠકો જે છે તે ખૂબ હાઈ વોલ્ટેજ ડ્રામા, કારણ કે એક બે સીટ ઉપરથી કોઈ સરકારો નથી ઉથલાઈ જવાની અથવા તો સરકારોમાં પરિવર્તન નથી આવી જવાના, પણ આ પ્રતિષ્ઠાના જંગ સમી, કારણ કે ભારતીય જનતા પાર્ટીના જે પ્રદેશ પ્રમુખ છે CR પાટીલ, તેમને તો પહેલેથી જ જાણે આટલી બેઠકો હતી એ છતાં પણ તેઓ સંતુષ્ટ ન હતા અને દરેક બેઠક 182 જીતવાના લક્ષ્યાંક સાથે તેઓએ તેના કાર્યકરોને મેન્ટલી પ્રિપેર કર્યા હતા અને એ પ્રમાણે મેદાને ઉતાર્યા હતા. એટલે આ બે બેઠકો છે તે પણ ભારતીય જનતા પાર્ટી માટે સરકાર બને, સરકાર એમની જ છે ને સરકારમાં કોઈ ફરક નથી પડવાનો, પરંતુ પ્રતિષ્ઠાના જંગ સમી આ બે બેઠકો છે. એટલે કડીની વાત કરીએ તો કડીમાં ભલે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના ઉમેદવારો લડતા હોય, પરંતુ તેમને પક્ષે જે સમર્થનમાં આવ્યા છે એવા, જવાબદારી જેને પક્ષે સોંપી છે એવા ભારતીય જનતા પાર્ટીમાં નીતિનભાઈ પટેલ હોય કે કોંગ્રેસમાં બળદેવજી ઠાકોર, સાંસદ ગેનીબેન ઠાકોર અને રઘુભાઈ દેસાઈ હોય, આ બધાના રાજકીય ભાવિ પણ આના પરથી નક્કી થશે કે આગામી દિવસોમાં પક્ષમાં એમને કેવા પ્રકારની જવાબદારી મળી શકે. એ જ પ્રકારે વિસાવદરની વાત કરીએ તો ત્યાં પણ ભલે આમ આદમી પાર્ટી તરફથી ગોપાલ ઇટાલિયા કે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસના ઉમેદવારો મેદાને હોય, પરંતુ જે વ્યક્તિઓના સપોર્ટ છે, જે નેતાઓના બળ ઉપર આ ચૂંટણી લડાઈ રહી છે, એમની પ્રતિષ્ઠાનો પણ અહીંયા સવાલ છે. એટલે ભારતીય જનતા પાર્ટી આ બંને બેઠકોને પોતાના જે કહી શકાય કે એક મહત્વની લડાઈ માની રહી છે. બેઠકો ભલે બે જ હોય, પરંતુ આ બંને બેઠકો ભારતીય જનતા પાર્ટીએ જીતવી છે. સામા પક્ષે
કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, કોંગ્રેસે કડી પર જોર લગાવ્યું છે, આમ આદમી પાર્ટીએ વિસાવદર પર જોર લગાવ્યું છે. વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા છેલ્લા કેટલાય દિવસોથી એમને એડવાન્સમાં ઉમેદવાર તરીકે જાહેર કરી દેવામાં આવ્યા હતા અને તેઓએ એડી ચોટીનું જોર, આપણે હમણાં જ વાત કરીએ એમ, ચૂંટણી જાહેર થાય પહેલા ગોપાલ ઇટાલિયા લગભગ આખા વિસાવદરની જે વિધાનસભા મત વિસ્તારમાં આવતા ગામો છે તેનો પ્રવાસ કરી ચૂક્યા છે. સાથે સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ વિસાવદરની બેઠક પર થયો, સાથે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ વિસાવદરની બેઠક પર થયો. જી જી કે કડીમાં પહેલો રાઉન્ડ સમાપ્ત થયો છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે આગળ ચાલી રહ્યા છે. પહેલો રાઉન્ડ 21માં રાઉન્ડનો પહેલો રાઉન્ડ અને કડી વિધાનસભાના જે ઉમેદવાર છે તે આગળ પહેલા રાઉન્ડમાં ચાલી રહ્યા છે કે પહેલા રાઉન્ડની સમાપ્તિના અંતે કડીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. ધર્મેશભાઈ, શરૂઆતમાં જ કીધું હતું કે બેલેટ પેપરમાં ભાજપ આગળ છે અને પ્રથમ રાઉન્ડ જેને કહી શકાય કે કડીમાં જે બેલેટ પેપરનો ગણાણો એમાં ભાજપના રાજેન્દ્ર ચાવડા આગળ છે. સૌથી મોટા સમાચાર આજે. બિલકુલ બિલકુલ ધર્મેશભાઈ, તમારી પાસેથી એ પણ જાણવું છે કે વિસાવદરની જો આપણે વાત કરીએ તો મોટા નેતાઓ કે મતલબ રાદડિયા છે અને અન્ય જે સાંસદો છે એમનું પણ ભાવિ ઈવીએમમાં સીલ છે એવું રાજનીતિજ્ઞો કહી રહ્યા છે કે જો ભારતીય જનતા પાર્ટી આ સીટ હારે તો આમનું પણ ભવિષ્ય છે ખતરામાં દેખાય. ઉમંગ, હારવાની વાત તો નથી જ, કારણ કે મહેનત એવી કરી છે. મોટે ભાગે અડધું સરકાર, ગુજરાત સરકારના મંત્રીઓ ત્યાં હતા, સાંસદ હતા. પણ તમે જે વાત કરી જયેશ રાદડિયા માટે એવું હતું કે સહકારી જગતમાં ઇફકોની ચૂંટણી પછી એક જૂથ એવું સક્રિય થયું હતું ભાજપમાં કે કદાચ જયેશ સાઇડલાઇન હોય એવું એક ઈચ્છતું હતું. એને માટે આ એક તક મળી છે અને તક એવી છે કે વિસાવદર વિધાનસભા બેઠકની ચૂંટણી થાય તો સીધા જ મંત્રીમંડળનું ભાવિ વિસ્તરણમાં પણ જયેશ રાદડિયાનો ચાન્સ લાગી શકે છે. આ આપણે નથી બોલતા, કિરીટ પટેલ જે પ્રચારના જે સભા છે એમાં પણ કીધું કે મારા ભાઈને હું મંત્રી તરીકે જોઉં છું. એટલે આખો પ્રતિષ્ઠાનો જંગ તમે જુઓ તો કિરીટ પટેલ ઉમેદવાર હોય એવું દેખાતું નથી, જયેશ રાદડિયા હોય એવું દેખાય છે. એટલે સૌરાષ્ટ્રના અને ગુજરાતના રાજકારણમાં વિસાવદરની બેઠક ઉપર ઇંતજાર એટલે છે કે અહીં જો તમે કોંગ્રેસનો તો કંઈ ત્રીજા ક્રમે છે, અહીં આમ આદમી પાર્ટી અને કિરીટ પટેલ એટલે ગોપાલ ઇટાલિયા અને કિરીટ પટેલ વચ્ચે જંગ છે અને એના સુકાની કિરીટ પટેલના સુકાની તરીકે જયેશ રાદડિયા હોય ત્યારે રાજનીતિમાં જેને કહી શકાય કે સૌરાષ્ટ્રમાં તો સોશિયલ મીડિયામાં જયેશ રાદડિયા માટે ઘણું કહેવાયું છે કે આ ચૂંટણી પછી આ થશે. પણ એક વાત નક્કી છે કે ભાવિ રાજનીતિમાં વિસાવદરની ચૂંટણીનું પરિણામ જે આવે તે એ અનેક રીતે ચર્ચામાં પણ રહેશે અને રાજનીતિના ઇતિહાસમાં પણ લખાશે. ધારો કે ભાજપ જીત્યું તો 18 વર્ષે ભાજપનું કમળ ત્યાં ખીલશે. હવે એક વાત એ છે, બીજી જયેશ રાદડિયાનું સુકાન છે અને જયેશ રાદડિયાના નેતૃત્વમાં જ્યારે ચૂંટણી લડાઈ છે અને જયેશે કીધું કે હું ઉમેદવાર છું આવું બધાને કીધું છે. કારણ કે 2-3 જે ઓડિયો વાયરલ થયા તેમાં જયેશભાઈએ બોલાવ્યા છે, જયેશભાઈ આમ કર્યું છે. લેવુઆ પાટીદારના પ્રભુત્વવાળા વિસ્તારમાં ત્રણેય ઉમેદવાર લેવુઆના, ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી, એમાં જયેશ રાદડિયા જો જેને કહી શકાય કે જો આ સુકાનમાં સફળ સુકાની થઈ શકે તો રાજનીતિ રીતે પલ્લું એનું વધવાનું એ બહુ બે મત વાત નથી અને એ આખી સૌરાષ્ટ્રની લોબીમાં અત્યારે આ ચર્ચાનો વિષય છે. એટલે આમ જોવા જઈએ તો જોવાનું છે કે વિસાવદર વિધાનસભા છે ત્યાં આગળ કિરીટભાઈ પટેલ 18 વર્ષે કમળ ખીલવી શકે છે કે કેમ, અને જેના ઉપર દારોમદાર છે જયેશ રાદડિયા તે પોતાનું પ્રભુત્વ જાળવી શકે છે કે કેમ. ભલે કોંગ્રેસ લડી રહી છે પરંતુ કોંગ્રેસ વિધાનસભામાં જે વિસાવદર છે તેમાં ત્રીજા ક્રમે ચાલી રહી છે. તો જોવા જઈએ તો વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયા અને જે ભાજપના ઉમેદવાર છે તેમના વચ્ચે કાંટેની ટક્કર, એટલે બે પક્ષ વચ્ચે ભાજપ અને આમ આદમી. જોવાનું છે કે ઝાડુ ફરી વળશે કમળ ઉપર કે પછી કમળ 18 વર્ષે ખીલીને આવે છે. અને એ જ રીતે જો કડીની અંદર જોવા જઈએ તો કડીની અંદર ભાજપ અને કડીમાં કોંગ્રેસ વચ્ચે કાંટેકી ટક્કર દેખાઈ રહી છે. પહેલા નંબરે ભાજપ, બીજા નંબરે કોંગ્રેસ અને ત્રીજા નંબરે આમ આદમી પાર્ટી ચાલી રહી છે. એટલે બંને વિધાનસભાનો પહેલો રાઉન્ડ કડીની અંદર જોવા જઈએ તો કડીમાં આપણે જેમ કહ્યું હતું કે બેલેટ પેપરમાં બંને વિધાનસભામાં ભાજપ, પરંતુ કડીમાં હવે પહેલા રાઉન્ડના અંતે પણ ભારતીય જનતા પાર્ટી વિક્રમ આગળ ચાલી રહી છે. બિલકુલ ઉમંગ, આપ જોડાયેલા રહેજો, અપડેટ મેળવતા રહીશું. આપણી સાથે રાજકીય વિશ્લેષક પણ જોડાયેલા છે, ડોક્ટર વિશાલ પટેલ. વિશાલજી, અહીંયા જે રીતે આપણે વાત કરી રહ્યા છીએ, ક્યાંક કડીની તો વાત કરી કે આપે પણ કહ્યું કે અહીંયા ત્રિપાંખીઓ નહીં પણ દ્વિપક્ષીય જંગ છે, પણ આપણે વાત કરીએ વિસાવદરની તો અનેક મુદ્દાઓમાંથી એક મુદ્દો જે ખૂબ જ પસંદ કરવામાં આવ્યો ને તો ખેડૂતોનો મુદ્દો હતો. સાથે જ અહીંયા કેશુબાપાના એઆઈ વિડીયોથી આશીર્વાદ પણ લેવામાં આવ્યા અને સાથે સ્ટિંગ ઓપરેશન પણ થઈ ગયા. આ તમામ વસ્તુઓ જે વિસાવદરની અંદર થઈ રહી હતી, શું લાગે છે અહીંયા પરિવર્તન લાગે છે? જનતા પરિવર્તન માંગે છે? મેં તમને આગળ પણ કીધું એમ કે વિસાવદર વિધાનસભાનો એક એવો વિસ્તાર કે જે જગ્યા ઉપર દર વખતે હાઇલાઇટ રહેતો
કીધું કે કેશુબાપા જ્યારથી સીએમ બન્યા હતા ત્યારથી લઈ 2014થી લઈ અત્યાર સુધીની અંદર બહુ હાઇલાઇટ થતો મુદ્દો, હાઇલાઇટ થતી વિધાનસભા કે એની અંદર પેટા ચૂંટણી દર વખતે જોવા મળતી જ હોય છે. એની અંદર જ્યારે આપણે વાત કરવા જઈએ કે વિધાનસભાની વિસાવદરની બેઠક જે છે તો ત્યાં આગળ આપણે જ્ઞાતીય સમીકરણ ઉપર વધારે ફોકસ રહ્યું હશે આ વખતે, અને જ્ઞાતીય સમીકરણો જે છે એ બહુ મોટા ફેક્ટર તરીકે કામ કરશે, કારણ કે ત્યાં આગળ વિસાવદરની અંદર 45% જેટલી જનતા જે છે એ લેવા પાટીદાર છે. એસસી જે છે 8.5% છે, કોળી સમાજ જે છે 4.5% છે, આહિર એ 3% અને પ્રજાપતિ જે છે એ 3%ની આજુબાજુ. એટલે કે જ્ઞાતીય સમીકરણ વિસાવદરની અંદર પણ એક બહુ મોટું ફેક્ટર કામ કરશે, કારણ કે 3 લેવા પાટીદાર સમાજ, ખેડૂતો જે છે ખેડૂતોને ટેકાના ભાવ મળશે, ખેડૂતોને મગફળીના ભાવ મળશે, ખેડૂતોને એમની જરૂરિયાતો જે પૂરી કરી શકશે. પરંતુ આ વિસાવદર ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીએ એનું પૂરેપૂરું એડી ચોટીનું જોર કે એમના ટોટલી વિધાનસભા સાંસદ હોય કે મંત્રીમંડળ હોય તમામ લોકોને પ્રચાર પ્રસાર પાછળ લગાવી દીધા છે. એટલે કે વાત કરીએ કે અત્યાર સુધીમાં ભારતીય જનતા પાર્ટી જે છે એ આ જો વિધાનસભા ઇલેક્શન જીતશે તો એ આટલા વર્ષો પછી કમબેક કરી શકશે. પરંતુ જે રીતે 3 પરિબળો જોવા મળ્યા કે જે રીતે સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરીને ગોપાલ ઇટાલિયાએ જે આખું પિક્ચર ક્રિએટ કર્યું ત્યાં આગળ વિસાવદરની જનતાને, અને આપણે એક વાત કરીએ કે જ્યારથી સૌથી પહેલો ઉમેદવાર જે છે આમ આદમી પાર્ટીએ જાહેર કરેલો હતો કે ગોપાલ ઇટાલિયા વિસાવદરમાંથી લડશે, અને જે રીતે વિસાવદરનું પિક્ચર ક્લિયર કરવા માટે ઘેર સુધી લોકો સુધી પહોંચ્યા, કારણ કે એમની પાસે ચૂંટણી વખતે લોકો સુધી પહોંચવા માટેનો બહુ સારો એવો સમય મળી ગયો હતો. અને જ્યારે કિરીટ પટેલ જે છે એ જયેશ રાદડિયાના જે રીતે એમણે વાતચીત કરી કે જયેશ રાદડિયાના દમ ઉપર અને એમના ચહેરા મુજબ, કારણ કે કિરીટભાઈ પટેલ જે છે એ ભારતીય જનતા પાર્ટીનો ચહેરો તો છે, પરંતુ જે રીતે ટોટલી ભારતીય જનતા પાર્ટીનું આખું મહુડી મંડળ જ્યારે ઉતારવામાં આવ્યું હતું, એટલે આપણે એ કહી શકીએ કે આ વિધાનસભા જે બેઠક જે છે એની અંદર જનતાનો મિજાજ જે છે એ સૌથી અલગ રહ્યો છે દર વખતની જેમ. એમ આ વખતે પણ એ જ વસ્તુ જોવા મળશે. અને જે રીતે વાતચીત કરવામાં આવી રહી હતી કે સૂત્રો દ્વારા જેટલી અત્યાર સુધીમાં ઇલેક્શન પછી માહિતી મળી રહી હતી કે વિસાવદરની અંદર જે છે એ નોર્મલી આ વખતે ભારતીય જનતા પાર્ટીનું ક્યાંક ભારે રહેશે. ભારતીય જનતા પાર્ટી જે છે એ પાતળી સરસાઈ અંદાજિત ગણવા જોઈએ કે 6000 વોટ, 6700 કે 6000 વોટથી કદાચ આગળ આવી શકે છે એવી લોકોનું જે રીતે અનુકરણ હતું અને આકલન હતું કે સૂત્રો દ્વારા જે રીતે માહિતી મળી રહી હતી કે ભારતીય જનતા પાર્ટી જે છે લેવા પાટીદારના જેટલા 45% મતદારો જે છે એ ક્યાંક ભારતીય જનતા પાર્ટી થ્રુ જયેશ રાદડિયાના કારણે ભારતીય જનતા પાર્ટીમાં વોટિંગ થયું હશે એવું માહિતી અત્યારે મળી રહી છે. એટલે અત્યારે આપણે કહેવું અત્યારે મુશ્કેલ બનશે, પરંતુ અત્યારે બેલેટ પેપરની અંદર પણ ભારતીય જનતા પાર્ટી આગળ છે ક્યાંક, અને જેમ જેમ ઈવીએમ ખુલશે એમ આપણને ક્યાંક જોવા મળશે. મેં તમને આગળ પણ કીધું કે વાવ થરાદની અંદર જે રીતે સમીકરણ બન્યા હતા કે કોંગ્રેસ છેક સુધી આગળ રહ્યું હતું, અને છેલ્લા 2 થી 3 ઈવીએમ જ્યારે ખુલે, છેલ્લા 2 થી 3 બૂથ જ્યારે ખુલ્યા ત્યારે ભારતીય જનતા પાર્ટી સતત લીડ લઈને આગળ જતું રહ્યું હતું. પરંતુ આની અંદર વિસાવદરની અંદર બહુ મોટી લીડ નહીં હોય, 6000 થી 7000 વોટના માર્જિનથી જે કોઈ બી પક્ષ હશે, આમ આદમી પાર્ટી હશે કે ભારતીય જનતા પાર્ટી હશે, જનતાનો શું જનાદેશ છે એ નોર્મલી બહુ પાતળી સરસાઈથી આની અંદર જીત થશે, કારણ કે કોંગ્રેસનો એટલો ક્યાંય રોલ રહ્યો નથી. અને આ રીતે આપણે કહીએ કે જે આની અંદર ઇલેક્શન ટાઈમે જે રીતેના મુદ્દાઓ હતા કે એ ટીમ ને બી ટીમ, એટલે ક્યાંક જનતા જે છે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે અસમંજસ થઈ હતી. જો એ કારણસર જો આમ આદમી પાર્ટીને વોટ આપે છે તો આમ આદમી પાર્ટી આગળ આવી શકે છે. અને આમ આદમી પાર્ટીનો એક માઇનસ પોઈન્ટ એ રહ્યો છે કે જ્યારે વિસાવદરની જનતાએ આમ આદમી પાર્ટીના વ્યક્તિને ધારાસભ્ય તરીકે ચૂંટીને આવ્યા હતા, પરંતુ જે પક્ષ પલટો કર્યો હતો એ એમના માટે ક્યાંક માઇનસ પોઈન્ટ, જો વોટની અંદર કન્વર્ટ નહીં થાય તો એક એનો માઇનસ પોઈન્ટ એ રહ્યો હશે કે આમ આદમી પાર્ટીને જ્યારે ચૂંટવામાં આવ્યો ત્યારે એનો પ્રતિનિધિ જે છે એ વિસાવદરનું પ્રતિનિધિત્વ ન કરી શકી અને ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા. એટલે ક્યાંક જનતાનો મિજાજ જો એ કારણસર બદલાય તો બરોબર છે. બાકી આમ આદમી પાર્ટીનું પણ આ વખતે કહી શકીએ કે જે રીતે કેમ્પેનિંગ હતું, જે રીતે એમના મુદ્દાઓ હતા અને જે રીતે એમને સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કર્યો છે, જે રીતે આપણે જેટલે પણ ઉથલપાથલ જોવા મળી હતી છેલ્લા 2 દિવસની અંદર ઇલેક્શનની અંદર, એટલે આ વખતે કહી શકીએ કે બહુ રસપ્રદ બની રહેશે. મુદ્દા બંને લોકોએ કવર કર્યા છે, પરંતુ જનતા દર વખતે વિસાવદરની જે છે ચોંકાવનારા જ પરિણામો આપતી હોય છે. એટલે આ વખતે પણ ક્યાંક ચોંકાવનારા પરિણામો આપણી સામે આવી શકે છે, જે 11 થી 12 વાગ્યા સુધીમાં ઓલમોસ્ટ કદાચ ક્લિયર થઈ જશે. બિલકુલ, એટલે ક્લિયર થઈ જશે. વિશાલભાઈ, આપની સાથે ચર્ચામાં આગળ પણ વાત કરતા રહીશું, પણ અહીંયા કડી અને વિસાવદરની આ પેટા ચૂંટણીનું પરિણામ કે જેના હવે મતગણતરી થઈ રહી છે.